દ્વારકાથી સમાચાર તો દ્વારકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાવાની છે। નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે। આજે ઓખામાં પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું અને ભાજપ શાસિત ઓખા નગરપાલિકા બિનહરીફ પણ થઈ શકે છે। તો ઓખા નગરપાલિકામાં 4 ગામોનો સમાવેશ થાય છે। તો આજે ચૂંટણીનું આયોજન 2.5 વર્ષ માટે પ્રમુખ ઉપપ્રમુખની આ ચૂંટણી યોજાવાની છે। તો દ્વારકા ખાતે નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે। આજે ઓખામાં પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ચૂંટણી યોજાવાની છે। તો ભાજપ શાસિત ઓખા નગરપાલિકા બિનહરીફ પણ થઈ શકે છે। ઓખા નગરપાલિકામાં 4 ગામોનો સમાવેશ થાય છે। તો 2.5 વર્ષ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાવાની છે। દ્વારકા ખાતે નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીનું આયોજન વ્યક્ત કરવામાં આવ્યું। આજે ઓખામાં પ્રમુખ ઉપપ્રમુખ માટે ચૂંટણી યોજાવાની છે। ખાસ કરીને આ ચૂંટણીનું આયોજન જેમાં ભાજપ શાસિત ઓખા નગરપાલિકા બિનહરીફ પણ થઈ શકે છે। તો આજે મતદાન થશે અને ઓખા નગરપાલિકામાં 4 ગામોનો સમાવેશ થાય છે, જેમાં 2.5 વર્ષ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની આ ચૂંટણી યોજાવાની છે।